નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી કવિતાની જે એક સાવ સામાન્ય વસ્તુ મતલબ કે એક જોડી મોજાને કંઈક અસાધારણ બનાવી દે છે. ખરેખર કઈ રીતે કોઈ કવિ રોજિંદા જીવનની વસ્તુમાં આટલી બધી સુંદરતા જોઈ શકે છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આગળ વધીએ એ પહેલાં ચાલો એક ક્ષણ માટે વિચારીએ. આપણી આસપાસ એવી કઈ સામાન્ય વસ્તુઓ હોય છે જે આપણને અસાધારણ રીતે સુંદર લાગે છે? આ સવાલ મનમાં રાખવા જેવો છે, કારણ કે આ જ વિચાર પાબ્લો નેરુદાની કવિતાના કેન્દ્રમાં છે. તો આ કવિતા કોણે લખી છે? એ લખી છે નોબેલ પુરસ્કાર વિજેતા પાબ્લો નેરુદાએ. એમના વિશે ખાસ વાત એ છે કે તેઓ એલિમેન્ટલ ઓડ્સ માટે ખૂબ જ જાણીતા હતા. આ એવી કવિતાઓનો સંગ્રહ છે જેમાં એમણે રોજિંદી સાવ સામાન્ય વસ્તુઓની સુંદરતાને બિરદાવી છે, અને ઓ ટુ માય સોક્સ તો એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. હા, બિલકુલ સાચું. આખી કવિતા ખરેખર એક જોડી મોજા વિશે છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ કવિતા પાછળની પ્રેરણા શું હતી, જેની શરૂઆત એક સાવ સાદી ભેટથી થઈ હતી. વાત એમ છે કે કવિતાની શરૂઆત થાય છે એક ભેટથી. કવિને એમના મિત્ર મારુ મોરી એક ભેટ આપે છે, અને આ કોઈ એવા તેવા ફેક્ટરીમાં બનેલા મોજા નથી હો. કવિતામાં ખાસ ઉલ્લેખ છે કે એ ભરવાડના હાથ વડે ગૂંથેલા છે. આ એક નાનકડી વાત જ એમાં રહેલો પ્રેમ અને હૂંફનો અહેસાસ કરાવી દે છે. અને પછી કવિ એનું વર્ણન કરે છે, સસલા જેવા નરમ. વિચાર તો કરો, પહેલી જ લાઇનથી નેરુદા આ સાદા મોજાને કંઈક એકદમ ખાસ, એકદમ સંવેદનશીલ બનાવી દે છે. એ હવે ખાલી ઊન નથી રહ્યા, એ તો એક આખો અનુભવ બની ગયા છે. અને અહીંથી કવિતાનો એ હિસ્સો શરૂ થાય છે જ્યાં કવિની કલ્પના શક્તિ સાચા અર્થમાં ઉડાન ભરે છે. અને આ સાધારણ લાગતા મોજા એક પછી એક અસાધારણ રૂપ ધારણ કરવાનું શરૂ કરે છે. બસ અહીંથી જ કલ્પનાની એક આખી હારમાળા શરૂ થઈ જાય છે. જેવી કવિએ મોજા પહેરે છે, એમના પગ હવે સામાન્ય પગ રહેતા જ નથી. એ તરત જ બની જાય છે ઊનમાંથી બનેલી બે માછલીઓ. પણ વાત અહીં અટકતી નથી. કલ્પના તો હજી આગળ વધે છે. એ માછલીઓ હવે વધારે શક્તિશાળી, વધારે જંગલી રૂપ લે છે. એ બની જાય છે બે લાંબી શાર્ક, અને એ પણ કેવી? સમુદ્ર વાદળી રંગની, જેમાં સોનેરી દોરાની ચમક હોય. જુઓ, આ છે એક સામાન્ય વસ્તુનું જંગલી અને સુંદર રૂપમાં પરિવર્તન. અને પછી જાણે કે આ કલ્પના એની ટોચ પર પહોંચે છે. એ શાર્ક હવે બની જાય છે બે વિશાળ બ્લેકબર્ડ્સ, અને એટલું જ નહીં, બે તોપો. આ બધી તસવીરો આપણને બતાવે છે કે કવિ માટે એ મોજા કેટલા શક્તિશાળી અને પ્રભાવશાળી બની ગયા છે. તો કવિ જે આ અદ્ભુત કાલ્પનિક સરખામણીઓ વાપરી રહ્યા છે, એને સાહિત્યમાં રૂપક કહેવાય છે. રૂપકનું કામ શું છે? એ બે સાવ અલગ વસ્તુઓ વચ્ચે એક એવો અણધાર્યો પણ ઊંડો સંબંધ જોડી દે છે, જે આપણને એ વસ્તુને એકદમ નવી નજરથી જોવામાં મદદ કરે છે. હવે આટલી બધી સુંદરતા જોયા પછી કવિ થોડા અસમંજસમાં મુકાઈ જાય છે. એ મોજાને સ્વર્ગીય કહે છે, પણ એની સામે એમને અચાનક પોતાના જ પગ અયોગ્ય, જર્જરિત લાગવા માંડે છે. અને બસ આ જ વિચાર કવિતાના મુખ્ય સંઘર્ષને જન્મ આપે છે. અને આ આપણને લઈ જાય છે કવિતાના મૂળ તણાવ તરફ. સવાલ એ છે કે જ્યારે કોઈ વસ્તુ આટલી સુંદર હોય અને સાથે સાથે ઉપયોગી પણ હોય, ત્યારે એનું શું કરવું? શું એને એક કલાકૃતિની જેમ સાચવી રાખવી, કે પછી જે કામ માટે બની છે એના માટે વાપરવી? અહીં કવિના મનમાં ચાલતી લડાઈ એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ મન કહે છે કે આ મોજાને કલા તરીકે સાચવી લેવા જોઈએ, જેમ નાના બાળકો આજ્ઞાને સાચવે, અથવા જેમ વિદ્વાનો પવિત્ર ગ્રંથોનો સંગ્રહ કરે, બસ એમ જ. પણ બીજી બાજુ એને પહેરી લેવાની એક તીવ્ર લાલચ પણ છે. આખરે કવિ ઉપયોગિતાને પસંદ કરે છે, અને પોતાના આ નિર્ણયને સમજાવવા માટે એ એક બહુ જ જોરદાર ઉપમા વાપરે છે. એ કહે છે કે મેં મોજા પહેરી લીધા, બરાબર? એ જ રીતે જેમ કોઈ સંશોધક જંગલમાં કોઈ દુર્લભ હરણનો શિકાર કરે અને પછી પસ્તાવા સાથે પણ એને ખાય છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ વસ્તુનો અનુભવ કરવો એ એને ખાલી સાચવી રાખવા કરતાં વધુ મહત્વનું છે. અને આ જ નિર્ણય આપણને લઈ જાય છે કવિતાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ. અહીં જ કવિતાનો નૈતિક બોધ, એનો અંતિમ સંદેશ આપણી સામે આવે છે. અને અહીં આવે છે કવિતાનો સૌથી પ્રખ્યાત અને સુંદર નિષ્કર્ષ. નેરુદા કહે છે કે જુઓ, સૌંદર્ય અને ઉપયોગિતા એકબીજાના વિરોધી નથી.
હકીકતમાં જ્યારે કોઈ વસ્તુ સુંદર પણ હોય અને ઉપયોગી પણ હોય, જેમ કે શિયાળામાં ઊનના ગરમ મોજા, ત્યારે તો એની સુંદરતા અને એની ભલાઈ બમણી થઈ જાય છે. તો આખી વાતનો સાર આ છે: મોજા પહેરી લેવાથી એની સુંદરતા ઓછી નથી થતી, ઉલટાની વધી જાય છે. કેમ? કારણ કે હવે એ ખાલી જોવા માટેની વસ્તુ નથી રહી. હવે એ આરામ અને હૂંફ પણ આપે છે. એની ખરી સુંદરતા તો એના કામમાં જ જીવન થાય છે. તો ચાલો આખી કવિતામાંથી જે મુખ્ય વાતો શીખવા મળી એને ફટાફટ ફરી જોઈ લઈએ. પહેલી વાત, સામાન્ય વસ્તુઓમાં અસાધારણ સૌંદર્ય શોધતા શીખવું. બીજી, હાથથી બનેલી ભેટ અને મિત્રતાની કદર કરવી. ત્રીજું, એ યાદ રાખવું કે કલા જીવવા માટે છે, ખાલી પ્રદર્શનમાં મૂકવા માટે નહીં. અને છેલ્લે, આરામ અને ઉપયોગિતા પણ સુંદર હોઈ શકે છે એ વાત સ્વીકારવી. અને હવે આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ કવિતામાંથી પ્રેરણા લઈને આજે આપણી આસપાસની કઈ રોજિંદી સુંદરતા પર ધ્યાન આપી શકાય?